સમાચારોમાં આગળ વાત રાજ્યની કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસ અને એમાંય વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખૂબ ચર્ચામાં છે ને તેને લઈને અનેક વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક તો પછી એમને સમર્થન મળી રહ્યું છે અને એની વચ્ચે રાહુલ ગાંધીએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું અને આ ટ્વીટને લઈને ફરી એકવાર ગુજરાતની અંદર રાજનીતિ જે છે તે તેજ થઈ ગઈ છે। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજ્યમાં ચર્ચાઓ તેજ થઈ છે। રાહુલ ગાંધીના ટ્વીટ સાથે રીવાબા જાડેજાએ જવાબ આપ્યો છે। મહિલાઓની સુરક્ષા મુદ્દે રીવાબા જાડેજા મેદાને આવ્યા છે, તો સાથે જ મહિલાઓની સુરક્ષા મામલે રાહુલ ગાંધી અને રીવાબા આમને સામને જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધીને જવાબ દેતા રીવાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે। ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાનો દર માત્ર 1.48% છે તેવી વાત રીવાબાએ કરી। દેશમાં મહિલાઓ સામે જે ટકાવારી છે એના કરતાં ખૂબ ઓછી ટકાવારી જે ગુજરાતની અંદર હોવાની વાત રીવાબાએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને જવાબ આપતા એવું કહ્યું છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે આવનાર 2027ની ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટ સાથે પણ નહીં આવે। આ પ્રકારની વાત અત્યારે થઈ રહી છે। એટલે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસથી જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ, જિગ્નેશ મેવાણી એમના નિવેદનથી એ ચર્ચામાં છે અને બીજી તરફ કોંગ્રેસ જે છે તેમની જે યાત્રા ચાલી રહી છે તેને લઈને નિવેદનોથી એ ચર્ચામાં છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રાહુલ ગાંધીએ પોસ્ટ કરી અને એ પોસ્ટનો જવાબ રીવાબા જાડેજાએ આપ્યો, મહિલા સુરક્ષાને લઈને બે નેતાઓ, એક ગુજરાતના મંત્રી અને એક કોંગ્રેસના નેતા, કોંગ્રેસના કહી શકાય કે દિગ્ગજ નેતા જે રાહુલ ગાંધી છે તે આમને સામને અત્યારે જોવા મળી રહ્યા છે। બિલકુલ ભાવિક, ગુજરાતમાં છેલ્લા 15 દિવસ કરતાં પણ વધારે સમયથી દારૂ અને ડ્રગ્સના મુદ્દે સતત ચર્ચાઓ થઈ રહી છે અને આ જ ચર્ચાઓની વચ્ચે જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર આવીને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું અને રાહુલ ગાંધીના ટ્વીટની અંદર મહિલા સુરક્ષાની વાત હતી, દારૂ અને ડ્રગ્સને લઈને વાત હતી ને તમામની વાતમાં અંતે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે ગુજરાતની અંદર કોંગ્રેસ એ જનતાના મુદ્દે લડતી રહેશે। ત્યારબાદ આજે હવે રીવાબા જાડેજાએ રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે ને મહિલા સુરક્ષાને લઈને રીવાબા જાડેજા કે જેઓ રાજ્ય સરકારના મંત્રી છે તેમને વળતો જવાબ આપતા કહ્યું છે કે સમગ્ર દેશની અંદર મહિલા સુરક્ષાને લઈને ક્રાઇમનો રેટ 4%ની આસપાસ છે, જ્યારે ગુજરાતની અંદર મહિલાઓ સામે નોંધાતા ગુનાનો રેટ 1.48%, એટલે કે અડધા કરતાં પણ ઓછો હોવાની વાત રીવાબા જાડેજા કરી રહ્યા છે। સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે ગુજરાત એ દેશની અંદર મહિલાઓના સુરક્ષાની સામે પ્રથમ નંબરે રહ્યું છે, રહેવાનું છે અને રહેશે પણ। આ વાત એ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને રીવાબા જાડેજાએ રાહુલ ગાંધીના ટ્વીટની સામે વળતો પ્રહાર કરતા કહ્યું અને સાથે સાથે રીવાબા જાડેજાએ એમ પણ કહ્યું કે 2027ની વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસે સિંગલ ડિજિટની અંદર આવી જશે। હાલ કોંગ્રેસ પાસે 12 જેટલા ધારાસભ્યો છે અને 12 ધારાસભ્યો બાદ રીવાબા જાડેજાએ એવું કહ્યું કે સિંગલ ડિજિટની અંદર આવી જશે તો એ કોંગ્રેસ એ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન ગુજરાતની અંદર કોંગ્રેસનું એ હાલની પરિસ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે કે જ્યાં એક સમય એવો હતો ગુજરાતની અંદર કે કોંગ્રેસના નામે એક રેકોર્ડ હતો। માધવસિંહ સોલંકીની સરકાર દરમિયાન 149 સીટ સાથે એ રેકોર્ડ બનાવ્યો હતો। જે રાજકીય પાર્ટીએ 149 સીટ સાથેનો રેકોર્ડ બનાવ્યો હતો એ જ રાજકીય પાર્ટી એ માત્ર પોતાની પાસે હવે 12 ધારાસભ્યો વધ્યા છે અને તેમાં પણ રીવાબા જાડેજાએ મહિલા સુરક્ષાના મુદ્દે જવાબ આપતા રાહુલ ગાંધીને કહ્યું કે આવનારી ચૂંટણીમાં તમારી પાસે એ સિંગલ ડિજિટની અંદર પણ ધારાસભ્ય રહે તો પણ એવી પણ વાત કરી કે સિંગલ ડિજિટમાં પણ નહીં રહે। એટલે કદાચિત આવનારી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી એ સતત CR પાટીલે જેમ ભૂતકાળની અંદર કહ્યું હતું કે 182 સીટ જીતવાનો લક્ષ્યાંક, એ જ પ્રમાણે ફરી એક વખત આ વખતે જગદીશ વિશ્વકર્માના શિરે એ 2027ની વિધાનસભાની ચૂંટણી લડાવવાની છે। એની પહેલા રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટમાં જવાબ આપીને હવે એ જવાબ બાદ સતત ચર્ચાઓ થઈ રહી છે કે શું આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ જ પ્રકારે સોશિયલ મીડિયાની અંદર વોર ચાલશે। દારૂ અને ડ્રગ્સના મુદ્દાઓને લઈને અત્યાર સુધી વોર ચાલતી હતી ને વોર હવે મહિલા સુરક્ષાના નામે પહોંચી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે મહિલાઓના સુરક્ષાને લઈને શરૂ થયેલી આ વોર ક્યાં સુધી ચાલે છે। ભાવિક, જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ।
અને માહિતી બદલ તો જે રીતે ગુજરાતની અંદર કોંગ્રેસ અત્યારે ચર્ચામાં છે, કારણ કે અલગ અલગ જે નિવેદનો એ કોંગ્રેસના નેતાઓ આપી રહ્યા છે ને તેની વચ્ચે ગુજરાતની રાજનીતિમાં રાહુલ ગાંધીએ ગુજરાતને લઈને ટ્વીટ કર્યું અને ટ્વીટનો જવાબ રીવાબા જાડેજા, જે હમણાં જ મંત્રી બન્યા છે, મંત્રી પદ એમને મળ્યું છે ને તરત જ તેમણે રાહુલ ગાંધીને વળતો જવાબ જે છે તે આપ્યો છે. મહિલા સુરક્ષાને લઈને રાહુલ ગાંધીએ પોસ્ટ કરી હતી અને તે પોસ્ટની અંદર વાત કરીએ તો એ જ પોસ્ટને રિપ્લાય આપી અને રીવાબા જાડેજા છે તેમણે રાહુલ ગાંધીને વળતો જવાબ જે છે તે આપ્યો છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મુદ્દે ગુજરાતની રાજનીતિમાં શું નવું થાય છે.